श्री भागवत भगवान की जय। 2 મિનિટ માટે રામ નામનો આશ્રય પત્રિકામાં મારી સાથે બોલતા આવજો અને જ્યારે પંક્તિ પૂરી થાય ને અહીંયાથી સંગીત વાગે એટલે પુનઃ राम नाम देता है सबको आराम, सबको आराम। प्रेम मुदित मन से कहो राम राम राम। राम नाम देता है सबको आराम, सबको आराम। मन से कहो राम राम राम। राधे कटे दुख मिटे लेत राम नाम। पाप कटे दुख मिटे लेत राम नाम। पाप कटे दुख मिटे लेत राम नाम। पाप कटे दुख मिटे लेत राम नाम। निराधार को आधार एक राम नाम। नाम देता है सबको आराम, सबको आराम। प्रेम मुदित मन से कहो राम राम राम। राम नाम देता है सबको आराम, सबको आराम। प्रेम मुदित मन से कहो राम राम राम। બામણવાડામાં જે ડોસી માઓ છે ને એને હિન્દીમાં આવડી જવી જોઈએ રામ નામ દેતા હે સબકો આરામ। એ પણ 7 દિવસ પછી હિન્દીમાં બોલવા જોઈએ। इसीलिए राष्ट्रभाषा की ओर जय मुरलीधर।
વજન ઉતારવા માટે परम गोप्य परम इष्ट मंत्र राम नाम। 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 काशी मरत मुक्त करत एक राम नाम। काशी मरत मुक्त करत एक राम नाम। राम नाम देता है सबको आराम, सबको आराम। प्रेम मुदित मन से कहो राम राम राम। राम नाम देता है सबको आराम, सबको आराम। प्रेम मुदित मन से कहो राम राम राम। ભારતની સ્કૂલોમાં સ્કાઉટિંગ ચાલતું હોય એમાં ખાસ કરીને ગર્લ્સ ગાઈડ તાલીમમાં કાઉન્ટિંગ ચાલતું હોય છે 1 2 એમ રા હા રાધે પરિવારે 7 દિવસ માટે પાણીનું પરબ નહીં વાણીનું પરબ ખોલ્યું છે માટે જય શ્રી રામ। भव समुद्र सुखद नाव दिव्य राम नाम। 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 शंभु हृदय सदा जपत एक राम नाम। शंभु हृदय सदा जपत एक राम नाम। राम नाम देता है सबको आराम, सबको आराम। प्रेम मुदित मन से कहो राम राम राम। राम नाम देता है सबको आराम, सबको आराम। प्रेम मुदित मन से कहो राम राम राम। जय हो। જેમ દાંડી વાગે ને કોઈને દેવતા આવતા હોય ને આવી જાય એમ તમને પણ કાનો આવતો હોય તો આવી જાજો તમને પણ રામ આવતો હોય તો આવી જાજો। हरि बोल। नाम दे छे बधाने आराम, बधाने आराम। प्रेम मुदित मन थी बोलो राम राम राम। राम नाम दे छे बधाने आराम, बधाने आराम। प्रेम मुदित मन से बोलो राम राम राम। प्रेम मुदित मन थी 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 बोलो राम राम राम। प्रेम
મંથે બોલો રામ 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 પ્રેમ મોદિત મંથે બોલો 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 રામ શ્રી દ્વારિકાધીશ કી જય શ્રી રામચંદ્ર ચંદ્ર ભગવાન કી જય શ્રી હનુમાનજી જી મહારાજ કી જય શ્રી સોમનાથ મહાદેવ કી જય શ્રી આદ્ય શક્તિ અંબે માત કી જય શ્રી પીઠળ માત કી જય ઉમાકંદ સ્મરણ સ્મરણ વિધેયન નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. મહાદેવ હરિ ઓમ. નંદ નંદન યદુનંદન આનંદ કંદ મુકુંદ લાડલીલાલ શ્રી કૃષ્ણ પરમાત્માના વાણી સ્વરૂપ ભાગવતજીને અભિવાદન. બ્રહ્મવેતા બ્રાહ્મણો, માં શારદાના ઉપાસકો સારસ્વતો તથા કથા મંડપ તેમજ જીવન પ્રસારણના માધ્યમથી ઘરે બેસી નિહાળી રહેલા તમામ શ્રોતાઓને મારા વંદન સાથે જય મુરલીધર. શ્રીમદ ભાગવતજીનો આજે ચતુર્થ દિવસ અને આ ચતુર્થ દિવસમાં 4 અવતારો, નૃસિંહ પ્રાગટ્ય, એની સાથે સાથે વામનજીનું પ્રાગટ્ય, રામનું પ્રાગટ્ય અને કૃષ્ણનું પ્રાગટ્ય. આ ચારેય પ્રાગટ્યો આપણે આજના દિવસે ચોથા દિવસે 4 પ્રાગટ્યો. કાલે ધ્રુવજીની વાત ઉપર આપણે રોકાઈ ગયા હતા, જેણે મધુવનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કર્યો છે. અને આ મંત્ર છે, આ મંત્ર તમારે જીવનમાં શાંતિ મેળવવા માટેનો, આનંદ મેળવવા માટેનો, ક્રોધને વશ કરવા માટેનો મંત્ર છે. ક્યારે પણ બહુ ગુસ્સો ચડી જાય ને તો 12 વખત બોલી લેવું, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભાગવતજીના 2 મૂળ મંત્રોમાંથી આ એક મૂળ મંત્ર છે. અને જ્યારે મધુવનમાં શ્વાસ રૂંધી અને જ્યારે ધ્રુવ બેસી ગયા ત્યારે બધા દેવતાઓએ પ્રાર્થના કરી કે હવે તો નારાયણ તમે જાઓ. પણ નારાયણ આવ્યા છે સામે ગરુડ ઉપર, પણ આ તરફ ધ્રુવ અંતર્મુખી બની ગયા છે. અંદર હૃદયમાં જે મૂર્તિ અને મંત્ર એક થઈ ગયા છે. ભગવાને કહ્યું કે આ અંદરની મૂર્તિ ગાયબ કરવી પડશે તો બહાર જોશે, બાકી આ ભક્ત તો જોયે એવો નથી. અંદરની મૂર્તિ ગાયબ કરી છે, આંખ ખુલી ગઈ છે ને જે મૂર્તિનું ધ્યાન ધરતા હતા ને અંદર એ પ્રત્યક્ષ સામે. અને આ પ્રત્યક્ષ સામે મૂર્તિ થઈ, કંઈક બોલવાની ઈચ્છા કરે પણ 5 વર્ષનો બાળક શું બોલી શકે? ભગવાને શંખનો સ્પર્શ કરાયો અહીં કપોલમાં, કારણ કે કપોલનો સંબંધ છે ને ભગવાને અહીંયા નહીં, ભગવાને શંખ અહીંયા જગાડ્યો, કારણ કે આનો અને મનનો બેયનો સંબંધ જબરદસ્ત છે. મનમાં સેજ દુઃખ આવે ને તો આ ખાડા અંદર વયા જાય, અને મનમાં સેજ સુખ આવે કે ખૂબ રાજીપો થાય મનમાં, એટલે આ ખાડા ઊંચા આવી જાય. રાજી થઈ જાય ને આ ટેકરા ઊંચા આવી જાય. એટલે કપોલે શંખ અડાડ્યો ને જેવો શંખનો સ્પર્શ થયો અંદરથી વાણી નીકળી છે, અને વાણી દ્વારા સ્તુતિ કરી છે. યોન્ત પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસૂતાં સંજીવયત્યખિલ શક્તિધર
સ્વધામ્ના અન્યાસહસ્તચરણ શ્રવણત્વગાદિન પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યમ. કહ્યું કે હે પરમાત્મા, યહ અંતઃ પ્રવિશ્ય મમ વાચમ ઇમામ પ્રસુપ્તા, મારી સૂતેલી વાણીને પ્રભુ તમે જગાડી છે. મારા હાથ પગ ત્વચા મારા પ્રાણને પણ ચેતના આપનારો તો પ્રભુ તમે જ છો. અને પરમાત્માને ખૂબ જ ભાવપૂર્વક સ્તુતિ કરી છે, પણ પરમાત્માએ કહ્યું છે કે માં તારે શું જોઈએ? પણ અંદર છે ને જેવી ભાવના હોય ને એવું વ્યક્ત થઈ જાય છે. અંદરથી માગવા જેણે પ્રત્યક્ષ ભગવાન મળ્યા પછી શું માગવાનું રે? કોઈ કરોડપતિ માણસ આવીને અહીંયા બેસી જાય કે બોલો ની ભાઈ શું કરવું છે, તો પછી એને કહેવાય કે 1 લાખ રૂપિયા આપો. કારણ કે કોઈ નાનો બાળક હોય ને એને કે ચોકલેટ લઈ લે, છોકરો કે હું ચોકલેટ નહીં લઉં, મારો હાથ તો નાનો છે, તમે આપી દો, તમારો હાથ મોટો છે. એમ પરમાત્માને કહી દેવાનું કે તારે જે કરવું હોય પરમાત્મા, મારે તો કોઈ પ્રકારની અપેક્ષા નથી. પણ અંદર ભાવ હતો ને એટલે માગ્યો છે સંસાર. કારણ કે સંસાર એવા માટે માગ્યો કે જ્યાં તપ કરવા માટે જતા હતા ને ત્યારે એને તપ થઈ ગયું, ભગવાન નારાયણ મળ્યા, પણ અપર માતાના કવેણ યાદ આવી ગયા કે મારી માએ મને એવું કહ્યું હતું સુરુચિએ કે તારે જો ખોડામાં બેસવું હોય ને બાપના ખોડામાં તો મારી કુખે જન્મ લેવાની જરૂરિયાત હતી. એક કવેણ યાદ આવી ગયા એટલે સંસાર માંગ્યો છે. એટલે આપણે સારા કામે જતા હોય ને તો સારો માણસ આપણે મળે, સારા માણસ સાથે વાત થાય તો સારું. કારણ કે મૂળ કામે જાય ત્યારે આપણી મતિ બીજે ક્યાંય ભ્રમિત ન થાય. એટલે તો શાસ્ત્રોમાં નિયમ છે કે ઘરની બહાર સારા કામે નીકળો ને ત્યારે એટલી વસ્તુ સુકન્યાળ ગણાય છે. કમસે કમ કંઈ ન કરો તો કોઈ સારા ગ્રંથ ઉપર હાથ મૂકીને નીકળો, ગાયના દર્શન કરીને નીકળો. પાણી ભરી આવતી કોઈ સૌભાગ્યવતી સ્ત્રી નાની બાળા મળી જાય તો તમારા વિચારો, તમારું મન કેન્દ્રિત રહેશે, પ્રફુલ્લિત રહેશે કે મારું કામ થઈ જશે. અને બીજું કઈ નીકળી મન ઉપર અસર કરે એટલે કવેણ માતાના યાદ આવી ગયા, અપર માતાના. તેથી સંસાર માંગ્યો. બીજો ભાવ એવો છે કે હજી 5 વર્ષનો દીકરો શું માગી શકે? એનામાં બુદ્ધિ હતી ને, એ બાળક બુદ્ધિ હતી, અને બાળક શું માગે? ચોકલેટ માગે. એમ સંસાર માગી લીધો. ત્રીજો ભાવ એવો છે કે 5 મહિના તપ કર્યું. 5 મહિના તપ કરો ને તો ખાલી હૃદયની શુદ્ધિ થાય, ખાલી તમે ચોખ્ખા થાવ. અને આ 7 દિવસની કથા છે ને, આમાં બધા વિચારે કે આ બધા ડોસીમાં જાય, હવે આ ઉંમરે શું ઉતરવાનું, બધા એમ વિચારતા હોય. ઉતરવાની કોઈ જરૂરિયાત નથી. આમ જેમ તમારા ગામમાં કથા છે ને એમ એક મોટા ગામમાં કથા બેઠી, અને કથા તો બેઠી પણ છેલ્લે વક્તાજી કીધું એટલો મોટો પંડાલ છે, આ જમવાની વ્યવસ્થા કોણ કરે છે? કોઈ કીધું ફલાણા ભાઈ ખર્ચો આપ્યો છે. કે એ ભાઈ નથી આવતા? તો કે નહીં, એ તો કથામાં નથી આવતા. કથામાં આવતા નથી ને કથાનો ખર્ચો આપે? તો કે હા, તો મારે એને મળવું છે. છેલ્લો દિવસ હતો ને વક્તા એને મળવા ગયા કે ભાઈ આ પંડાલનો ખર્ચો, આ જમણવાનો ખર્ચો તમે આપો છો? તો કે હા. કથા સાંભળવા કેમ નથી આવતા? તો કે ભાઈ કથામાં શું સાંભળવું, એકની એક કથા હોય. એ આ બધા સતી ચરિત્ર હોય, ધ્રુવનું ને પ્રહલાદનું ચરિત્ર, કૃષ્ણનો જન્મ ને ગોવર્ધન ધારણ કરે, રૂક્ષ્મણીનું હરણ કરે, લગ્ન કરે, છેલ્લે પરીક્ષિતનો મોક્ષ, એનાથી બીજું કઈ આવે નવીનમાં? એને એ જ કથા હોય તો વારંવાર શું સાંભળવી? એમ એટલે હું નથી આવતો. અને એ વારંવાર સાંભળવાથી શું મળે? કહ્યું કે હવે કાલે મારો છેલ્લો દિવસ છે, દક્ષિણા આપવાની છે. તો કે જે બોલો એ મહારાજ આપીશ. કે જે બોલવું એ? તો કે હા. એને ઓલા પાનની ડાલી હોય ને, પાનની ડાલીનો સૂંડલો આપ્યો કે લ્યો, આ તમારા ગામની નદીમાંથી ભરીને મને આપી દો. હવે નદીમાંથી ભરવાની વાત કરી કે બસ આજ? કે નહીં, દક્ષિણા તમે મને બોલ્યા છો, જે માગશો એ આપીશ, તો મને આ આપો. ઓલો માણસ સવારમાં ગયો, પાનની ડાલીમાં પાણી ભર્યું, સેજ આગળ ગયો કે પાણી નીકળી ગયું. પાછો ભરવા ગયો, એકવાર તો ભરીને દોડ્યો, વક્તાજીનો ઉતારો હતો ત્યાં સુધી દોડ્યો કે પાણી નીકળી ગયું. પાનની ડાલીમાં એટલા બધા કાણા હોય, એમાં પાણી ટકે? છેલ્લે થાકીને સાંજે નાખ્યો એ પાનની ડાલી ત્યાં, પાનનો સૂંડલો, પાન ભરવાનો સૂંડલો ત્યાં નાખ્યો કે મહારાજજી આ નહીં થાય, બીજું માગી લ્યો.
કહ્યું કે પાણી ન ભરાણું? તો કે નહીં. કહ્યું કે ભાઈ, મેં તને જ્યારે સૂંડલો આપ્યો ને, આ પાનની ડાલી આપી ને, ત્યારે અંદરથી કચરા વાળીને મેલી હતી, પણ આ વારંવાર તે પાણી ભર્યું ને એનાથી આ સૂંડલો સાફ થઈ ગયો. અંદર ઉતરે નહીં તો કઈ નહીં, સૂંડલા સાફ થઈ જાય. કદાચ બધું ઉતરે ને કથામાં જેમ કે એમ જીવવા માંડીએ એની વાત નથી, કઈ ઉતરે નહીં તો કઈ નહીં, પણ સૂંડલા સાફ થઈ જશે હો. એટલે માળીઓ તમે ચિંતા કરતા નહીં, સૂંડલા સાફ કરવા માટેની આ 7 દિવસની યોજના છે. અને 5 મહિનાના તપમાં તો ખાલી હૃદયની શુદ્ધિ થાય અને અંતરની અંદર કંઈક ઈચ્છા હતી, બાપના ખોડામાં નહીં. રાજા, મારો બાપ રાજા છે ને, રાજગાદી ઉપર બેઠો છે, મારે ગાદી ઉપર બેસવું છે, એવી ઈચ્છા હતી ને, એટલે એને સંસાર માંગ્યો. અને જેવો સંસાર માંગ્યો છે એટલે ભગવાને કહ્યું, ભવચ્છિદમયા ચેહમ ભવમ ભાગ્ય વિવર્જિતઃ. માગી તો લીધો, પછી તો અફસોસ કર્યો છે. અને ભગવાને કહ્યું, 37 વર્ષ સાહસ્રમ રક્ષિતા વ્યાહતેન્દ્રિયઃ. 36,000 વર્ષ સુધી તું રાજ્ય કરીને મને પ્રાપ્ત કરીશ. વિચારો, જેને પ્રત્યક્ષ ભગવાન મળ્યા હોય, એ ભગવાને જેને દર્શન આપ્યા હોય, એને ભગવાનથી 36,000 વર્ષ દૂર રહેવું પડે. એનું મતલબ છે કે ક્યાંક ને ક્યાંક ઈચ્છા તમારી પડેલી હોય ને, ભગવાન તમારાથી દૂર થઈ જાય. ક્યાંક ને ક્યાંક ઈચ્છા રાખો. એટલે ભગવાન તમારાથી દૂર ન થાય એટલે ઈચ્છાઓને મારવી પડે. જ્યારે જ્યારે પણ ભગવાનની કૃપા થાય ને તમારી ઉપર, તો બધા માર્ગો એમને પોળા થઈ જાય, બધું આયોજન સરસ થઈ જાય, બધું તમારી ઉપર કૃપા થવી જોઈએ. ભગવાનની કૃપા સૌથી મોટી છે. ભરત જ્યારે રામજીને મળવા જાય ને, ત્યારે ભરતને કાંટાએ પણ માર્ગ આપી દીધો ને, બધાએ માર્ગ આપી દીધો. જ્યારે હરિની કૃપા થાય, કહે છે રામચરિતમાનસમાં તુલસીદાસ, અતિ હરિ કૃપા જાઈ પર હોય. અતિ હરિ કૃપા જાહી પર હોય. અતિ હરિ કૃપા તો ત્યારે થાય કે તમારા ઈચ્છાના પોટલાઓ તમે ઉતારી નાખો ને, આ ઈચ્છાના પોટલા ઉતારી નાખો તો બની શકે. અને અફસોસ કર્યો છે કે મેં શું માંગ્યું ભગવાન પાસે. ભવચ્છિદમયા ચેહમ ભવમ ભાગ્ય વિવર્જિતઃ. જેમ કોઈ માણસનું આયુષ્ય પૂરું થઈ ગયું હોય ને, એના માટે જેમ ચિકિત્સા દવા નકામી હોય ને, એમ જ હવે મારા માટે બધું નકામું છે. અને ભગવાનનું દર્શન કરીને જેવા જ પહોંચી ગયા પોતાના ગામ તરફ, ખબર પડી ગઈ છે કે ધ્રુવને ભગવાન મળ્યા છે. એટલે ધ્રુવ એક ઉપવનમાં ઉતરા છે ને, એની સામે એના પિતાજી એનું સ્વાગત કરવા માટે આવ્યા, ઉત્તાન પાદ, અને ચરણ વંદન કર્યા પિતાજીએ કે તને તો પ્રભુ મળ્યા છે, હવે મારી ગાદી તું સંભાળ, મારે સંભાળવી નથી. અને પછી તો ધ્રુવ મહારાજજીના લગ્ન થયા. 2 પત્નીઓ થઈ, એક વાયુની પુત્રી ઈલા અને એક શિશુમારની પુત્રી ભ્રમી સાથે લગ્ન થયા. એ ઈલાથી ઉત્કલ નામનો દીકરો થયો અને ભ્રમીથી કલ્પ અને વત્સર નામના પુત્ર થયા. પણ થયું એવું કે ઘણા વર્ષો સુધી રાજ કર્યું. 36,000 વર્ષનું આશીર્વાદ આપીને ભગવાન ગયા. એટલે હજારો વર્ષ સુધી એને રાજ્ય કર્યું. એક દિવસ એનો ભાઈ સુરુચિનો પુત્ર ઉત્તમ જંગલમાં ગયો અને એની સાથે યુદ્ધ થયું યક્ષો સાથે. યક્ષોએ ઉત્તમને મારી નાખ્યો ને આ સમાચાર મળ્યા કે મારા ભાઈને યક્ષ લોકોએ મારી નાખ્યો. અને ધ્રુવજીએ ચડાઈ કરી. 13 અયુત, એટલે 13 અયુત એટલે 10,000, 13 એટલે 13 વખત 10,000 ને ગુણો એટલે 1,30,000 યક્ષોને મારી નાખ્યા. ધ્રુવે મારી નાખ્યા. અને એ સમયે એને સમજાવવા માટે સ્વયં મનુ આવ્યા છે. અને મનુએ આવીને સમજા, નિશામ્ય તસ્ય મુનય સમાશંસન સમાગતા. મુનિઓએ આવી અને આશીર્વાદ આપ્યા ને પછી મનુએ સમજાવ્યા કે તું તો હરિના દર્શન કરેલો છે, તું આવી રીતે બધાને મારીશ?
અને મનુએ સમજાવ્યા ત્યારે સમજી તો ગયા, યુદ્ધ બંધ કર્યું છે ધ્રુવે. ત્યારથી કહેવામાં આવ્યું છે કે ઘરડા ગાડા પાછા વાળે. આ મનુ એના સૌથી વૃદ્ધ હતા, અને વૃદ્ધ માણસનું તો ઘરમાં માન આપજો જ. આ ઘરડા શબ્દ છે ને એ અપભ્રંશ શબ્દ છે. ઘર વડા શબ્દ હતો, ઘરના વડા એને કહેવાય ઘર વડા. એમાંથી વ નીકળી ગયું, ખાલી ઘરડા રહ્યું. ઘરડા એટલે ઘરના વડા. અને વિનોબા ભાવે તો કહેતા કે હંમેશા વૃદ્ધ છે ને એ ભગવાનનું સ્વરૂપ છે. એટલે તો વિષ્ણુ સહસ્ત્રના એક નામમાં ઓમ વૃદ્ધાત્મને નમઃ એવું નામ આપ્યું છે. આપણી સંસદ સભામાં સૂત્ર લખેલું છે, નસા સભા યત્ર ન સંતિ વૃદ્ધા ન તે વૃદ્ધા યેન વદંતિ ધર્મમ. મહાભારત પણ એક જ વાક્ય લખેલું છે, નસા સભા યત્ર ન સંતિ વૃદ્ધા. એ સભા નથી જ્યાં વૃદ્ધો નથી. એટલે વૃદ્ધો તો હોવા જ જોઈએ. એમાં આ 4-5 લોકો બેસે ને આ માળીયું ને જોવ એટલે મને એમ લાગે કે આ સભા સાચી છે હો, કારણ કે વૃદ્ધોની હાજરી હોવી જોઈએ. અને ઘરડાઓ જ પાછા ગાડા પાછા વાળે છે. એની એક બહુ જૂની કથા પણ છે કે ઘરડાઓને જાનમાં ન લઈ ગયા, બધા યુવાનો ગયા ને પરીક્ષા થઈ કે હવે આ કૂવો છે ને એ કૂવો ઘીથી ભરી દો તો જ તમારા આ વરરાજાને પરણાવ્યું. એ બધા યુવાનો કે ઘીથી કેમ ભરવું? એમાં એક વૃદ્ધ હતા કે 1 મિનિટ ભાઈ, તમે આ પેલા પાણીથી ખાલી કરી નાખો, પાણીનો ખાલી કરી નાખો, અમે ઘીથી ભરી દઈએ. આને કહેવાય ઘરડા. ઓમ વૃદ્ધાત્મને નમઃ. અને એના પછી તો કુબેરજીએ વરદાન આપ્યું છે કે હે ધ્રુવ, મારું તને વરદાન છે તે આ યુદ્ધ રોકી દીધું ને, અખંડ હરિની સ્મૃતિ તને રહે, કોઈ દિવસ હરિનું નામ તને ભૂલાય જ નહીં. અને 36,000 વર્ષ રાજ્ય કર્યું પછી એને ખબર પડી કે ઓહો, મને પરમાત્મા મળ્યા ને હું આ સંસારમાં પડ્યો છું. 36,000 વર્ષ પછી ઉદ્ગલને ગાદી સોંપી અને સાધના કરવા માટે ઋષિકેશમાં ગયા છે. ઋષિકેશમાં સાધના માટે રામઝુલા, ગીતા ભવન, કાલી કમલીનો આશ્રમ અને પરમાર્થ નિકેતન છે જ્યાં ઋષિકેશમાં. એ જગ્યા પર જેને ધ્રુવ ટીલો કહેવામાં આવે છે, ત્યાં સાધનામાં બેસી ગયા. પણ ગંગાનો પ્રચંડ પ્રવાહ જતો હતો ને, ધ્યાન તૂટી ગયું અને ત્યાંથી ઊભા થઈ ને ચાલવા માંડ્યા ધ્રુવજી. એટલે ગંગાજી બોલ્યા છે, હે ધ્રુવજી મહારાજ, ક્યાં જાઓ છો? કહ્યું કે હું તો અહીંયાથી સાધના કરવા માટે બીજી કોઈ જગ્યાએ જાઉં. તો કે તમે અહીંયા સાધના કરો કે તમારો પ્રચંડ પ્રવાહ છે માતાજી, મારી સાધનામાં ખલેલ પહોંચે. અને સાધક માણસને એક જ ધ્યાન હોવું જોઈએ, એટલે હું જાઉં છું. અને ગંગાજીએ ઋષિકેશમાં એનો જે પ્રવાહ હતો ને સ્થિર કરી નાખ્યો. આજે પણ તમે પરમાર્થ નિકેતન, ગીતા ભવન, કાળી કમળીના આશ્રમ પાસે રામઝુલા અને લક્ષ્મણ ઝુલાની વચ્ચે પ્રવાહ શાંત છે. હરિદ્વારમાં પુષ્કળ પ્રવાહ, એનાથી આગળ પ્રયાગ છે, પ્રયાગમાં પણ ખૂબ પ્રવાહ, પણ ખાલી એ ઋષિકેશમાં એટલી જગ્યાએ એકદમ પ્રવાહ શાંત થઈ ગયો. કારણ કે બાલપન સે રામ રટે, જગ में रहे उदास, तीर्थ भी आशा करे कब आवे मेरे पास. तीर्थ પણ એની આશા કરતું હોય કે આવો મહાપુરુષ ક્યારે આવે. તીર્થો પાવન થતા હોય ને તો આવા લોકોથી પાવન થાય. આપણે બધા તીર્થોમાં ગંગાજીને પાપ આપી આવીએ ને આવા ગંગાજી પાપ કોને આપે? કોઈ સંત મહાપુરુષ આવે ને ત્યારે ગંગા એવું સમજે કે હાથ હવે મારા પાપ લેવા વાળો પણ કોઈક આવી ગયો. એટલે પ્રાય સંતોના જીવનમાં જોજો, સંતોના જીવનમાં દુઃખ અને દુઃખ હશે. રામકૃષ્ણ પરમહંસે અંતિમ સમય લોહીની ઉલટી કરીને ત્યારે વિવેકાનંદને થયું કે મારા ગુરુદેવ, મહાકાલી સાથે પ્રત્યક્ષ વાત કરનારા મારા ગુરુદેવની આવી હાલત. ગુરુજી, તમારા એવા શું પાપ છે કે તમારે આ ભોગવવું પડે? ત્યારે ગુરુજીએ કહ્યું કે જન્મો જન્મ મેં કોઈકના પાપ લીધા છે ને એ અત્યારે હું ભોગવું છું ને આ બધા ભોગવી લઉં ને, હવે નવો જન્મ ન મળે એટલે આ જન્મમાં જ બધા ભોગવી લઉં. એટલે મહાપુરુષોના જીવનમાં કષ્ટ હોય જ છે. મેં એક મહાપુરુષનું જીવન જોયું છે, જે મહાપુરુષ સ્વસ્થ નિરોગી, અને એ મહાપુરુષ પાસે એક બેન આવ્યા, પગથિયા ચડી શકતા નહોતા એ આશ્રમના, અને એકદમ હાફી ગયા. કીધું કે બાપુ, મને શ્વાસ બહુ છે, હું શું કરું? એટલી બધી દવા કરે. બહુ સમૃદ્ધ પરિવારના બેન હતા કે હું શું કરું? એટલે બાપુએ કહ્યું કે ભાઈ હું પણ શું કરું, એક કામ કર, તો અહીં ભગવાનનું મંદિર છે ત્યાં પ્રાર્થના કર, મટી જશે. એને ભગવાનના મંદિરે પ્રાર્થના કરી. આજે પણ એ બેન જીવિત છે. બેન એમને પગથિયા ચડીને આવે, એનો શ્વાસ જતો રહ્યો ને આ મહાપુરુષને શ્વાસ ચડી ગયો.
આ મહાપુરુષને શ્વાસ આવવા માંડી ગયો, એને શ્વાસની તકલીફ થઈ ગઈ. ક્યારેક ક્યારેક આપણી સંસ્કૃતિમાં છે, તમે કોઈના જેમ મોબાઈલમાંથી બેલેન્સ ચોરી શકો ને, એમ કોઈનું પાપે લઈ શકો, કોઈનું પુણ્ય લઈ શકો અને કોઈનું આયુષ્ય પણ લઈ શકો. બાબર ને હુમાયુના જીવનમાં આ પ્રસંગ બન્યો છે. એની આખી આયુષ્ય આપી દીધી છે. મુસ્લિમ સંપ્રદાય પણ સ્વીકાર્યું છે કે તમે આપી શકો, જેમ મોબાઈલમાંથી બેલેન્સ આપી શકો ને, એમ તમારું પુણ્ય પણ આપી શકો. તમારા ક્યારેક ક્યારેક બાપાના ને વડવાના, મને એવું લાગે કાંધા બાપાના પુણ્ય હશે ને એટલે આવી સારી ભાગવત થઈ શકી. આ કાંધા બાપાના પુણ્યથી આવતું હોય એમ થતા 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 બધાના પુણ્યો એકત્રિત થાય ને, તો મોટા બધા પુણ્ય એકત્રિત થાય ત્યારે આવો અવસર મળતો હોય પ્રાય. ને આ રીતે તીર્થો સંતોની આશા કરતા હોય અને હંમેશા ઠાકોર ક્યારે મળે ખબર છે? ઠોકર લાગે ને એને ઠાકોર મળે. ધ્રુવને ઠોકર લાગી ને, આ માએ કહ્યું એટલે એને ઠાકોર મળ્યા. અને જે રીતે ઠાકોર મળ્યા ને, ઉપરથી પ્લેન આવ્યું છે, વિમાન લેવા માટે આવ્યું. અને જેવું વિમાન લેવા માટે આવ્યું ત્યારે કહ્યું કે ચાલો ધ્રુવજી બેસી જાવ. ત્યારે ધ્રુવે કહ્યું કે 1 મિનિટ, કૃત નિત્ય મંગલો, એને નિત્ય મંગલ પોતાનું નિત્ય કર્મ ન છોડ્યું. સંધ્યા કરીને ધ્રુવ મહારાજ કે હું સંધ્યા કરી લઉં. વિચારો સંધ્યા પ્રત્યેનો એનો કેટલો ઊંચો ભાવ. સમય થઈ ગયો એટલે એને સંધ્યા યાદ આવી. બાકી તમને તેડવા માટે અમેરિકાથી પ્લેન આવે, તમે બીજી કોઈ રાહ ન જો, સીધા બેસી જાઓ. ધ્રુવજી મહારાજે કહ્યું કે નહીં, હું સંધ્યા કરી લઉં. અને જીવનમાં ત્રિકાળ સંધ્યા હોવી જ જોઈએ. તમે સવારમાં ઉઠો ત્યારે ભગવાનને યાદ કરો. કોઈ મંત્ર ન આવડે તો કઈ નહીં, પણ સવારમાં ઉઠો ત્યારે તમને એક નાની એવડી ધૂન આવડતી હોય તો એ ધૂન સાથે તાલી પાડીને ભગવાનનું નામ 2 મિનિટ માટે બોલો. અને છેલ્લે કોઈ ધૂન ના આવડતી હોય ને તો એક મંત્ર લઈ લેવો, કોઈ પણ. જમવા ટાણે 12 વખત, કદાચ ઉઠો ત્યારે 12 વખત નાયા ધોયાવીને પણ બોલી જવું. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય નમો નંદનંદનાય, વાસુદેવાય નમો નંદનંદનાય. અને જો સંસ્કૃતમાં નંદ નંદનાઈને કઈ ન આવડે તો બોલવું ગુજરાતીમાં. વાસુદેવ બોલે તેના પાપ બળી જાય, વાસુદેવ બોલે એના પાપ બળી જાય, વાસુદેવ બોલે એના પાપ બળી જાય, વાસુદેવ બોલે એના પાપ બળી જાય, પાપ બળી જાય એને ભક્તિ મળી જાય, પાપ બળી જાય એને ભક્તિ મળી જાય. ઓમ નમો નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ એવા માટે છૂટું પાડીને બોલું કે ગામડામાં પ્રાય ઓમ નમો ભગવતી બધા બોલતા હોય, ભગવતી નહીં, ભગવતે, ભગવતે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. મને બહુ ગુસ્સો આવતો નથી. એમ મને કોઈ આવીને સલાહ આપે કે ભાઈ તમે કથામાં બહુ ઊંચેથી ગાવ છો ને ઊંચેથી બોલો, એમ ધીમે ધીમે બોલાય તો એ મને ગુસ્સો ન આવે. કારણ કે હું જ્યારે નવરો પડું ને ત્યારે આ જ જપ કરું છું. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવ
વાસુદેવ બોલે તેના પિતૃ તરી જાય વાસુદેવ બોલે એના પિતૃ તરી જાય વાસુદેવ બોલે એના પિતૃ તરી જાય વાસુદેવ બોલે એના પિતૃ તરી જાય પિતૃ તરી જાય એને શાંતિ મળી 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 જાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય સવારમાં 12 વખત 12 અક્ષરનો મંત્ર સવારમાં 12 વખત બપોરે જમવા પહેલા 12 વખત બોલીને જમવું કે સાંજે સુવા સમયે અને જો કંઈ ન બોલી શકો ને તો સુવા પહેલા 24 વખત બોલી જાઓ ભગવાન તે મને 24 કલાક આપી હું તને 24 મિનિટ પણ નથી આપી શકતો પણ 24 મંત્રનો જપ તને સમર્પિત તારી 24 કલાકનો ટેક્સ લાઈટ બાળો તો એ બિલ ભરવા પડી બિલ ભરવા માટે કમસે કમ 24 વખત ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય છેલ્લા સમયે સંધ્યા કરી છે એટલે એ સંધ્યા ના કરો તો કઈ નહીં પણ એકવાર તાલી સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવ બોલે એના દુઃખ દૂર થાય 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 દુઃખ દૂર થાય એને સુખ પ્રાપ્ત થાય દુઃખ દૂર થાય એને સુખ પ્રાપ્ત થાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય એટલે જીવનમાં બને તો આ ઓમ નમો ભગવતે વાસુદેવાય જપતા રહેજો જ્યાં રસોઈયો જેવો હોય ને હોસ્ટેલમાં એવા વિદ્યાર્થી હોય રસોઈયો ગાળો બોલતો હોય તો વિદ્યાર્થી પણ ગાળો બોલતા હોય એટલે તમે કદાચ રોટલી બનાવશો શાકનો વઘાર કરશો ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલતા તમારા ઘરવાળાઓની તાકાત નથી કે તમારી પર ગુસ્સો કરી લે પણ તમે બનાવતા હોવા જોઈએ પણ તમે તો એવું ચિંતન કરતા કરતા બનાવતા હોય તો પછી એનું ચિંતન પણ એમ રહેવાનું છે રસોઈ ઉપર આધારિત છે જેવું અન્ન એવું મન અને તમારા વિચારો છે રસોઈમાં આવી જાય રસોઈ બનાવવા સમય જેવા વિચાર કરો ને તમે ઠાકોરજીના માટે સામગ્રી તૈયાર કરતા હોય ત્યારે તો મંત્ર જાપ સાથે એટલે જ બ્રાહ્મણોની રસોઈ મીઠી હોય બ્રાહ્મણો મંત્ર બોલતા બોલતા રસોઈ બનાવતા હોય અને હમ ભી રસોઈ में एक्सपर्ट है हो અમને દાળ ભાત રોટલી શાક સારામાં સારા આવે અમારી કથા હતી ખીરધારમાં શ્રીમદ ભગવદ ગીતા ઉપર અને એમાં મેં એક દિવસ કથામાં કીધું કે મને પણ રોટલીને ફાસ્ટ વણી શકું બેનો વણી શકે એનાથી ઝડપથી વણી શકું એની સાથે સાથે ફેરે મારી રોટલી ફરે પણ તમે જેટલી વણી દો પેલા હું વણી દઉં એમ અને બધી ગોળ થાય બધી ફૂલે એવી એ કથામાં વાત કરી હતી ગોપીઓએ પછી મારો વારો લઈ લીધો કે તો આવી જાવ ને દાદા આપણે જોઈ નાખીએ પછી અમે રોટલી વણી અને રોટલી બધાની પહેલા પણ વણી ને બધાથી સારી પણ વણી કારણ કે 10 વર્ષ કાશીમાં હાથે જ રસોઈ બનાવી છે એ તો હવે કથાકાર થઈ ગયા એટલે હવે નથી બનાવતા અચ્છા તમે ટ્રાય ન કરાવતા ઘરે કે આવી જાવ બાકી અમારો ઉતારો થી માડી કે એવા છે ગોરબા તો થોડોક લાભ દ્યો આયા ભટજી થોડોક લાભ આપી દ્યો આયા એટલે રસોઈ ઉપર આધારિત છે એટલે છેલ્લા સમયે સંધ્યા કરી છે અને સંધ્યા કરીને કહ્યું છે કે ચાલો
પણ કહ્યું કે નહીં, હું મારી માતૃભૂમિને વંદન કરું ને એ ચડતા પહેલા, પ્લેનમાં ચડતા પહેલા, એ વિમાનમાં ચડતા પહેલા માતૃભૂમિને વંદન કર્યા છે. વિચારો કેટલો બધો માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ છે. અને માતૃભૂમિને વંદન કર્યા છે. અને માતૃભૂમિને વંદન કરીને કહ્યું કે હે પાર્ષદો, મારી એક ઈચ્છા છે. આ બધું જે પણ મને પ્રાપ્ત થયું ને એ મારી માના કારણે થયું. મારી માં મને ન કીધું સુનીતિએ કે જા ભગવાનનો ખોડો પ્રાપ્ત કર, તો મને આ કઈ પ્રાપ્ત નથી થાત. જે પણ થયું છે એ મારી માના કારણે થયું છે. તો બસ એક મારી વિનંતી છે, મારી માને પણ લઈ લ્યો ને આ વિમાનમાં જે તમે લઈને આવ્યા છો. તો બધા પાર્ષદો હસતા હસતા બોલ્યા, નંદ અને સુનંદ નામના વિષ્ણુના પાર્ષદો બોલ્યા કે ધ્રુવ, તારી જેવા દીકરાને જન્મ આપનારી માં હોય ને એ તો આગલા પ્લેનમાં છે, જો એ તો તારી પહેલા નીકળી ગઈ છે. આવા સંત દીકરાને જન્મ આપે એની માં સામાન્ય હોય જ નહીં. કારણ સુશીલો માતૃપુણ્યેન પિતૃપુણ્યેન ચાતુર્યમ. જેની માનું ચરિત્ર સારું હોય ને એનો દીકરો સારા ચરિત્રનો પાકે. કોઈ સારો ચરિત્ર વાળો દીકરો જોઉં એટલે નક્કી કરવાનું કે આની માં તપસ્વી જ હશે, આની માં તપસ્વીની હશે, આની માતાનું ચરિત્ર સારું હશે. દીકરા ઉપરથી ખબર પડી જાય. અને જો અક્કલ મઠો હોય તો ખબર પડી જાય કે આનો બાપ અક્કલ મઠો છે. ચાતુર્યમ પિતૃ પુણ્યના, જો ચતુર માણસ હોય તો એના પિતાજીનું પુણ્ય હોય, સારા ચરિત્ર વાળો હોય તો માનું પુણ્ય હોય. અને દાતૃત્વમ વંશ પુણ્ય, દેવાની વૃત્તિ હોય તો એના વંશનું પુણ્ય હોય. એના આખા કુટુંબમાં કોઈએ કઈ ના આપ્યું હોય તો આ શું આપી દે. હું એક ચોક્કસ કહી શકું, કોઈ વખાણ કરવા માટે નહીં, પણ તમે એટલો મોટો ડૂમ બાંધ્યો છે, આ ખર્ચો કર્યો છે, ચોક્કસ પીઠિયા પરિવારના પૂર્વજો છે ને એ ઉદાર જ હશે, એટલે તમે એટલો બધો ખર્ચો કરી શકો. દાતૃત્વમ વંશ પુણ્યેન આત્મ પુણ્યેન ભાગ્યવાન. અને ભાગ્યશાળી એ જ હોય જેને આત્મ દ્વારા પુણ્ય કર્યું હોય. એટલે આ રીતે છેલ્લે એની માં પણ સાથે ગયા અને વિમાનો આવ્યા છે. આપણે એવું ન વિચારતા કે ધ્રુવ માટે જ વિમાન આવ્યું. તુકારામ માટે ગરુડ આવ્યું. તુકારામ ગરુડમાં બેસીને બધા આખું દેહુ ગામ જોવા મળી ગયું. ચૈત્ર વદ છઠ ના દિવસે દેહુ ગામમાં મંજીરા વગાડતો વગાડતો તુકારામ બેસી ગયો ગરુડમાં, ને ગરુડ ઉડી ગયું. બધા જોવા મળી ગયા, એ તુકારામ જાય છે. ભાઈ તુકારામને કહ્યું કે આજ સુધી અમે તમને ઓળખી ન શક્યા, પણ હવે તો કંઈક કૃપા કરો, અમારા માટે કંઈક દેતા જાઓ. અને દેહુ ગામમાં આ માણસે ઉપરથી કાંસિયા ફેંકા. આજે પણ મહારાષ્ટ્રના દેહુ ગામમાં તુકારામના કાંસિયા પૂજાય છે. તુકારામે ગરુડ ઉપરથી પધરાવ્યા છે. તુકારામ માટે પણ ગરુડ આવ્યું એમ નહીં, આપણા સૌરાષ્ટ્રમાં જલારામ માટે પણ વિમાન આવ્યું છે. આપણા વીરપુરમાં જલારામ માટે વિમાન આવ્યું છે. એનો સાક્ષી એક ટેરિયો છે. એક ટીરિયો કરીને છોકરો હતો, જલારામની બહુ મસ્કરી કરે. એ જલા, તને લેવા વિમાન આવશે, હો તને લેવા વિમાન આવશે. તો જલારામ કહેતા કે જે દિવસે વિમાન આવે ને એ દિવસે હું તને યાદ કરી, હો ટીરિયા. અને એક દિવસ ટીરિયો જેતપુર થી આવતો તો સાંજના સમયે એક વિમાન નીકળ્યું, એમાં જલારામ બેઠા હતા. જલારામે કહ્યું, એ ટીરિયા ચાલ, નથી આવું? એને એવું લાગ્યું મને ઉજાગરો લાગે એટલે મને એવી ભાસ થાય, દરરોજ વિચાર રાખું, ખીજવાડે રાખું ને એટલે મને એવું દેખાય છે. પણ જેવા જ વીરપુરમાં પહોંચ્યા તો ખબર પડી કે જલારામ તો સીધાવી ગયા છે. જલારામ માટે પણ વિમાન આવ્યું હતું. એટલે એ સમયે એક સફેદ વસ્ત્ર ધારણ કરેલી સ્ત્રી આવી કે ધ્રુવ, તમે એમનેમ ન જઈ શકો, તમારે મને મળીને જ જવું પડે. તમે કોણ? તો કે મારું નામ મૃત્યુ છે. અને મૃત્યુ ઉપર, મૃત્યુ દેવી ઉપર પગ રાખી અને મૃત્યુ મૂર્ધનિમ પદમ દત્વા આરુરોહત ભૂતમ ગૃહમ, પગ મૂકી અને ચડી ગયા ધ્રુવજી મહારાજ. અને ધ્રુવજી મહારાજને ભગવાને ત્રૈલોક્ય ચૂડામણીનું પદ આપ્યું છે. ત્રૈલોક્ય ચૂડામણીનું એક વિશેષ પદ છે. અને ભગવાન વિશેષ વ્યક્તિઓ માટે વિશેષ પદ ખાલી રાખતા હોય. જેમ આ ખુરશીઓ ખાલી રાખી, આપણે આ સોફાઓ, વિશેષ લોકો માટે જેમ આપણે આ ખુરશીઓ ખાલી રાખી, આ સોફા ખાલી રાખ્યા, એમ ભગવાન અમુક પદ ખાલી રાખે અમુક લોકો માટે. અને આ ધ્રુવને ત્રૈલોક્ય ચૂડામણીનું પદ આપ્યું એવા માટે આપ્યું કે નાનકડી ઉંમરમાં રમકડાએ રમવાની જગ્યાએ રમકડાને છોડી દીધા. એને તો આવું જ પદ આપવું પડે ને. ઘરડા માણસ પણ રમકડા ન છોડી શકે. છોકરાને કે લાવ લાવ ચાવી ભરી દઉં, એમ કરીને રમકડા રમી લે. મોટી ઉંમરના ન છોડી શકે ને નાની ઉંમરના માણસે રમકડા છોડ્યા. અને પછી આ ધ્રુવમાં ઉત્કલ થયા
અને ત્યાં વત્સર બીજા પુત્ર, એને ત્યાં પુષ્પાર્ણ, ચક્ષુષ, એને ત્યાં ઉલ્મુખ, એને ત્યાં અંગ થયા. અને અંગ બહુ ધર્મનિષ્ઠ રાજા હતા, જેણે અશ્વમેધ જેવા ઘણા બધા યજ્ઞ કર્યા. પણ એની પત્ની હતી ને એ મૃત્યુની દીકરી હતી, જેનું નામ હતું સુનીતા. અંગ અને સુનીતાથી એક દીકરો થયો વેન, ને આ વેને કહેવત ખોટી પાડી દીધી. ઓલું છે ને, વડ તેવા ટેટા અને બાપ તેવા બેટા. આ અંગ સૌથી ધાર્મિક હતો, પણ વેન દુષ્ટ બન્યો, ને એટલો બધો દુષ્ટ બન્યો કે એને અંગને એટલો ત્રાસ આપ્યો કે અંગ બધું છોડી અને જંગલમાં જતા રહ્યા, સંન્યાસ લઈ લીધો. પછી રાજા બની ગયો વેન. બ્રાહ્મણોને બોલાવ્યા, બ્રાહ્મણોને બોલાવીને કહ્યું કે આજથી રાજા ભગવાન કહેવાય, તો કે હા, આજથી ભગવાનનું નામ બંધ કરો, મારું નામ લ્યો, વેનાય નમઃ, વેનાય નમઃ, ઓમ નમો ભગવતે વાસુદેવાય ની મારો જપ કરો. અને બ્રાહ્મણોએ ખૂબ સમજાવ્યા, પણ સમજ્યા નહીં ને, એટલે એ બ્રાહ્મણોએ દર્ભ લઈ અને એવો માથામાં માર્યો કે વેન મરી ગયો. અને વેન મરી ગયો એટલે બધાએ વિચાર કર્યું કે આ મરી ગયો, હવે રાજા વિના તો કઈ થાય નહીં, રાજા તરીકે કોઈ તો હોવો જ જોઈએ. એટલે એના શરીરમાં એની જાંગ મથી બ્રાહ્મણોએ, અને જાંગમાંથી એક ઠીંગણો પુરુષ ઉત્પન્ન થયો. ને બધાએ કહ્યું, નિષિદ્ધ, નિષિદ્ધ, બેસી જા, બેસી જા. અને એ બેસી જા એમ કહેવાથી નિષાદ નામનો આખો વંશ થયો. પછી ભુજાઓનું ઘર્ષણ કરવાનું, ભુજાઓ ઘસી, એક ભુજામાંથી બે યુગલ ઉત્પન્ન થયા, એકમાંથી પૃથુ ને એકમાંથી અર્ચી. અને આ પૃથુ ને અર્ચી બંને લગ્ન કર્યા. અને આ પૃથુ મહારાજ એટલે સ્વયં પૃથુ ભગવાન નારાયણ અવતાર રૂપ લઈને આવ્યા હતા. અને આ પૃથુ નારાયણની એટલી મોટી દેણ છે. પૃથુ મહારાજે આખી દુનિયામાં ખેતી કરતા શીખવાડી હોય તો પૃથુ મહારાજે. એટલે જ્યારે તમે વાવણી કરવા જાવ ને ત્યારે પૃથુ મહારાજનું સ્મરણ કરીને જવાનું. જે બંજર ખેતી હતી જ્યાં જરાય પણ અન્ન ન હતું, અને આ અન્ન ન હતું એટલે બધા પાપ કરતા હતા, એટલે ખેતી બંજર બની ગઈ. પછી મનુ નામના મહારાજને વાછડો બનાવી અને ધરતી પાસેથી બધી વસ્તુ લઈ લીધી છે, ઔષધિ બધું ધરતી પાસેથી લઈ લીધું છે. જે ખેતી ખેડવાની શરૂઆત કરી ને એ દિવસ બીજો કોઈ નહીં, પણ કારતક સુદ એકમનો દિવસ, એટલે એ દિવસે પૃથ્વીનું ખેડાણ કર્યું. એટલે આપણે નૂતન વર્ષ જે મનાવીએ ને એને કહેવાય પૃથ્વી દોહનોત્સવ. પૃથ્વીને એ દિવસે સમતલ કરી ને એમાં વાવણી કરી છે. આમ તો ઉત્તમ ખેતી, મધ્યમ વ્યાપાર અને કનિષ્ઠ નોકરી ખેતી કરતા શીખવાડી હોય તો આ પૃથુ મહારાજ છે. અને પૃથુ મહારાજ જે ખેતી તો શીખવાડી છે, પણ અશ્વમેધ યજ્ઞ કર્યા છે. એને 99 અશ્વમેધ યજ્ઞ કર્યા, ને 100મો અશ્વમેધ યજ્ઞ કરતા હતા, ઘોડો ચોરી ગયા. ઇન્દ્ર કે 100 જો અશ્વમેધ યજ્ઞ થઈ જશે તો એને શતક ક્રતુનું પદ મળી જશે, તો મારું ઇન્દ્રપદ જાય તો એ ચોરી ગયા. પછી એ સમયે આ બોલ્યા છે કે મારે ઇન્દ્ર નથી બનવું ભાઈ, મારો ઘોડો પણ તું લઈ જા, મારે 100 અશ્વમેધ નથી કરવા, હવે પ્રસન્ન તું. અને અશ્વમેધ યજ્ઞ 100મો છોડી દીધો આ માણસે. ત્યારે નારાયણે પ્રસન્ન થઈને કહ્યું, પૃથુ મહારાજ માગો શું જોઈએ? ત્યારે પૃથુ મહારાજે શું માંગ્યું છે? વિદસ્વ કરણાયુતમે શમે વરહ. પરમાત્મા મને આપવા માંગતા હોય ને તો 1000 કાન આપો. 1000 કાન એટલે 1 2 એમ નહીં, સતત હું કથા સાંભળી રાખું, સતત અને સતત હું કથા સાંભળી રાખું એવા મને કાન આપો. ને આ ખેતી સારામાં સારી જો કોઈ શીખવાડી હોય તો એનું નામ છે પૃથુ મહારાજ. અને જો ખેતીને મજબૂત રાખવી હશે ને તો ગામડાઓને મજબૂત રાખવા પડશે. અને ગામડાઓને મજબૂત રાખવા હશે, આપણી ભારતીય સંસ્કૃતિના 4 પાયા છે. 4 પાયા ઉપર આપણી ભારતની સંસ્કૃતિ ઊભી છે. એનો પહેલો પાયો છે ગાય, એનો બીજો પાયો છે ગામડું, એનો ત્રીજો પાયો છે ગંગા, અને એનો ચોથો પાયો છે ગીતા. 4 ગ ઉપર આપણી સંસ્કૃતિ ઊભી છે. ગાયને ન સમજી શકો, ભારતની સંસ્કૃતિ ન સમજી શકો. તમે ગીતાને ન સમજી શકો, ભારતની સંસ્કૃતિ ન સમજી શકો. તમે ગંગાને ન સમજી શકો તો તમે ભારતની સંસ્કૃતિ ન સમજી શકો, અને ગીતાને ન સમજી શકો ને તો પણ ભારતની સંસ્કૃતિ ન સમજી શકો. એટલે ગામડાને સમજવા જરૂર છે. અને ગામડા કેવા હોવા જોઈએ? પ્રાથમિક શાળામાં 4થા કે 5મા ધોરણમાં કવિતા આવે છે
કેવું ગામડું હોવું જોઈએ? એ ગાજે છે ગીત જ્યાં હેતના રે રંગ ભરનાનું રૂપાળું મારું ગામડું. ગાજે છે ગીત જ્યાં હેતના રે રંગ ભરનાનું રૂપાળું મારું ગામડું. ગાજે છે ગીત જ્યાં હેતના રે રંગ ભરનાનું રૂપાળું મારું ગામડું. ગાજે છે ગીત જ્યાં હેતના રે રંગ ભરનાનું રૂપાળું મારું ગામડું. ઓ નદીઓના ધીમા મીઠા નીર રે રંગ ભરનાનું રૂપાળું મારું ગામડું. નદીઓના ધીમા મીઠા નીર રે રંગ ભરનાનું રૂપાળું મારું ગામડું. નદીઓના ધીમા અને મીઠા નીર જોતા હોય, અહીંયા ખારું પાણી છે ને, તો આ ખારા પાણીને મીઠું પાણી બનાવવું હોય તો આપણે બનાવી શકીએ. બસ એટલું જ કરવાની જરૂરિયાત છે કે વધારે પડતો વરસાદ થાય એના માટે વૃક્ષો વાવવાની જરૂરિયાત છે. વૃક્ષોના સ્પેશિયલ સ્પંદનો છે. કેવા સ્પંદનો છે? જો વૃક્ષોની એક સ્પેશિયલ ઉર્જા છે. ગૌતમ બુદ્ધને બૌદ્ધિ વૃક્ષના નીચે જ્ઞાન થયું, કારણ કે વૃક્ષોમાં સ્પેશિયલ સ્પંદનો છે. વૃક્ષોની સ્પેશિયલ તાકાત છે. આયુર્વેદ આધારિત ગૌતમ ઋષિને બૌદ્ધ વૃક્ષ નીચે જ્ઞાન થયું, કબીરજીને વડલા નીચે જ્ઞાન થયું, સુખદેવજીએ પરીક્ષિતને આખી કથા વડલા નીચે સંભળાવી, સીતાજી અશોક વાટિકામાં અશોક વૃક્ષ નીચે જ બેઠા. એની સાથે સાથે જેટલા પણ દેવી દેવતાઓ છે, માં ભગવાન ભોળાનાથ પણ ઝાડની નીચે જ બેઠા છે. એક પણ એવો દેવતા કે એક ઋષિ એવો નહીં હોય જેને વૃક્ષની નીચે તપ નહીં કર્યું હોય. એનો મતલબ છે વૃક્ષની એક સ્પેશિયલ ક્વોલિટી છે. તમે ઉંબરાનું વૃક્ષ હોય ને, જેને સંતાનો ન થતા હોય, એ ઉંબરાના વૃક્ષ નીચે રોજ 2 કલાક બપોરે બેસે. સૂર્યના કિરણો ઉંબરાના વૃક્ષ ઉપર પડે ને એમાંથી એક કિરણો એના શરીર ઉપર પડે અને ત્યાં રોજ કલાક બેસે, 2 કલાક બેસે બપોરે કે બપોરના સમયે ત્યાં ઉંબરાના વૃક્ષ નીચે આરામ કરે. એના શુક્રાણુ એમનેમ બની જાય. કહેતા હોય ને કે તમને ટકાવારી ઘટે શુક્રાણુઓની, એ એમનેમ શરીરમાં વધી જાય જે ઉંબરાના ઝાડ નીચે બેસે. તમારો છોકરો અમાસના દિવસે જન્મ થયો એટલે ચંદ્રનો પ્રકાશ એને ન મળે. ચંદ્રનો પ્રકાશ ન મળે એટલે ઉત્પાતીમાં ઉત્પાતી હોય. જે અમાસના દિવસે જન્મે, જે પૂનમના દિવસે જન્મે, એ ધીર ગંભીર હોય, કારણ કે ચંદ્રમાનું અમૃત એને મળ્યું હોય. હવે અમાસના દિવસે જન્મ થયો, અમૃત નથી મળ્યું, છોકરો બહુ તોફાની છે, તો ખાખરાના વૃક્ષ નીચે રોજ 2 કલાક બેસાડો, 6 મહિના સુધી કન્ટિન્યુ ખાખરાના વૃક્ષ નીચે બેસાડો. એની સાથે ચામડીની કોઈ બીમારી છે તો સૂર્યનો તેજ સૌથી વધારે કોઈ વનસ્પતિ ગ્રહણ કરતી હોય તો એનું નામ છે આંકડો. અને આંકડા નીચે બેસો અથવા આંકડાના સમીજ, આંકડાના સૂકા લાકડા હોમો, એનો ધુમ્મસ લ્યો તો ચામડી સારી થઈ જાય. આપણી સંસ્કૃતિમાં દરેક વસ્તુની મહત્તાઓ છે. બાજોઠ બનાવીને આપણે બાજોઠ ઉપર ભગવાનને બેસાડીએ. એ બાજોઠ પાટલા કયા વૃક્ષના હોવા જોઈએ એના પણ નિયમો છે. અને જે ગામને નિરોગી રાખવું હોય, જે ગામમાં સૌથી સારો વરસાદ લઈ આવવો હોય, ગામમાં કોઈ પ્રકારનો રોગ ન થાય, જો એવું ગામ કરવું હોય ને, એના માટેનો નિયમ છે. ગામની પૂર્વ સાઈડમાં એક મોટો પીપળો વાવવાનો, ગામની ઉત્તર સાઈડમાં એક બીલી વાવવાની, ગામના પશ્ચિમ સાઈડમાં એક વડલો વાવવાનો, ગામની દક્ષિણ સાઈડમાં એક આસોપાલવ કરવાનો, અને ગામના અગ્નિ ખૂણામાં એક આમળાનું ઝાડ વાવવું, અને બરાબર ગામની વચ્ચોવચ એક વૃક્ષ તો હોવું જોઈએ, જેમાં કઈ વસ્તુ લટકતી ન હોય એવું એક વૃક્ષ હોવું જોઈએ. આ ચારેય બાજુ આવી રીતના હોય ને, દરેક ઘરનો દરવાજો હોય, આવવાનો દરવાજો, એની બરાબર ઘરના દરવાજાની સામે એક તુલસીનો રોપ હોવો જોઈએ. અત્યારે આ સ્વાઇન ફ્લૂ થાય છે ને, આ સ્વાઇન ફ્લૂ ને બધા વાયરલ છે, બધા હવાથી થતા રોગો છે ને. આ રોગો દૂર કરવા હોય, તમારા ઘરમાં સામે તુલસીનો ક્યારો હોય, બહારથી આવી સ્વાઇન ફ્લૂની હવા આવે, એ હવાના જે પણ બેક્ટેરિયાઓ, જે પણ કણો છે, એ તુલસીના છોડ પાસે ત્યાં ને ત્યાં મરી જાય, તમારા ઘરમાં પ્રવેશ પણ ન કરે. એટલે તુલસીનો છોડ આપણા ફળિયામાં હોવો જ જોઈએ.
અને એનાથી પણ તમે તુલસીનો છોડ ચાલો તમારા ફળિયામાં રાખી દીધો એટલે સ્વાઇન ફ્લૂ જેવા રોગ ન થાય, પણ અમુક તો પાછા તર્ક પણ કરે, પણ તમે બહાર જાઓ સિટીમાં ને ત્યાંથી વાયરલ રોગ લાગુ પડી જાય તો એના માટેનો જવાબ છે કે હરરોજ તુલસીના ક્યારે એક દીવો કરી અને ત્યાં ભગવાન વિષ્ણુ સહસ્ત્રના નામનો પાઠ કરો. 15 મિનિટ તમે બેસો તુલસીના છોડ પાસે એટલે શ્વાસોશ્વાસની ક્રિયામાં તુલસીનો શ્વાસ, તુલસીની ગંધ તમારા શરીરમાં જાય ને બહાર નીકળે ને બહાર જાય. 15 મિનિટમાં અંદર ગયેલો ગમે એવો વાયરલ હોય, ગમે એવી હવા હોય, એ તુલસી દૂર કરી નાખે. એટલે તુલસીના ક્યારે બેસીને દીવો કરવો, તુલસીની પરિક્રમા કરવી, તુલસીના ક્યારે પાઠ કરવો, એની પાછળનું મોટું વિજ્ઞાન છે. અને તુલસીનું પાન એવું છે, ગમે એ વસ્તુમાં પધરાવી દો, એ વસ્તુ વિકૃત ન થાય, બગડે નહીં. એટલે જ આપણે ભગવાનની સામગ્રીમાં, દૂધમાં બધું પધરાવીએ છીએ, મોટા રીઝન સાથે છે. એટલે તુલસીનો ક્યારો હોય એવી રીતે ગામ જો આમ આખું રાખવામાં આવે તો ગામમાં કોઈ જાતની તકલીફ પડે નહીં, આખું ગામ નિરોગી રહે અને દરેકમાં તાકાત છે. મારી પાસે આ વિષય બહુ મોટો છે, પણ અત્યારે હું એ વિષય નહીં લઉં, કારણ કે મારે કેટલાય 4 અવતારો લેવાના છે એટલે મારે વહેલું પહોંચવું છે. બાકી બીલી છે ને, બીલીનું ઝાડ, એમાં ચુંબકત્વ છે, એવું ચુંબકત્વ છે કે એની અંદર સિન્યુજ, ચીન વાળાએ એમાંથી શોધ કરી છે બીલીમાંથી, એમાં સિન્યુજ આવે છે બીલીના ઝાડમાં સૌથી વધારે. બીલીના પાડમાં સિન્યુજ આવે. સિન્યુજ એટલે શું આપણે વિચારીએ? અસ્થિ એટલે હાડકા અને સ્નાયુને બાંધનાર એક કરોડરજ્જુ છે. એ કરોડરજ્જુ મજબૂત બનાવવી હોય તો બીલીના પાન હાથમાં રાખો એટલે કરોડરજ્જુ મજબૂત થાય. એટલે શ્રાવણ મહિનામાં છે ને આપણે બીલી પાન તોડીને ભગવાનને ચડાવીએ છીએ. બીલી પાન ચડાવવાનું મહત્વ છે. શ્રાવણ મહિનામાં જે બીલી પાન ચડાવતો હોય એ રાત્રે મોડે સૂએ, વેલો ઉઠે તો એ એવું જ કામ કરે. એના શરીરની આભા જોજો, શરીરમાં ક્રાંતિ વધારી હોય તો બપોરના સમયે 2 કલાક બીલીના નીચે બેસો. અને ચીનના લોકોએ તો બહુ મોટું શોધ કર્યું છે. વડલાનું ઝાડ છે ને, એ તમારા માંસપેશીઓ નબળી હોય, વડલા નીચે બેસો એટલે માંસપેશીઓ મજબૂત થાય. એટલે ઋષિઓ માંસપેશી વડલા નીચે ધ્યાનમાં બેસતા. આસોપાલવના ઘરના દરવાજાની આગળ આસોપાલવ રાખવામાં આવે, કારણ કે આસોપાલવ ઓક્સિજનની ફેક્ટરી છે. સૌથી મોટો પ્રાણવાયુ આપનાર આસોપાલવ છે. પાન તોડી લ્યો તો 36 કલાક ઓક્સિજનનું પાન આપે છે. વૃક્ષોના સ્પંદનો છે. ચીનના લોકોએ તો એક પદ્ધતિ કાઢી છે, જે પદ્ધતિનું નામ છે જીઓમાનસી. ચીનના લોકો કહે જીઓમાનસી. જીઓમાનસી એટલે ભૂમિના ગુણ અને દોષ જોવાની પદ્ધતિ. કેવી ભૂમિ હોવી જોઈએ, એ ભૂમિ ઉપર કેવા વૃક્ષો હોવા જોઈએ. ચીનના લોકોએ આ બધું કર્યું છે, પણ તમને ને મને સમજાશે નહીં. જો આવી કંઈક યોજના ગામનો સરપંચ કરે, ગામના પ્રતિનિધિ કરે, ગામના ચારેય ખૂણે આવા વૃક્ષ હોય, એ ગામમાં બીમારીને તો એ ગામ છોડીને જતું રહેવું પડે. હવે બીમારી સ્વાઇન ફ્લૂ હોય કે ચિકનગુનિયા હોય કે મારે બામણવાડામાં નથી જવું, જો આવી રીતના વૃક્ષ વાવેલા હોય, આપણે એવું ગામડું કરવું છે અને એવું મારું નાનું રૂપાળું ગામડું હોવું જોઈએ. એ ગાજે છે ગીત જાહેત નાર રંગ ભર નાનું રૂપાળું મારું ગામડું. ગાજે છે ગીત જાહેત નાર રંગ ભર નાનું રૂપાળું મારું ગામડું. એ ધરતી ખેડે છે સૌ સાથમાં રંગ ભર નાનું રૂપાળું મારું ગામડું. ધરતી ખેડે છે સૌ સાથમાં રંગ ભર નાનું રૂપાળું મારું ગામડું. ગાજે છે ગીત જાહેત નાર રંગ ભર નાનું રૂપાળું મારું ગામડું. ગાજે છે ગીત જાહેત નાર રંગ ભર નાનું રૂપાળું મારું ગામડું. ઓ કામધેનુ સમાણી ગાવણી રંગ ભર નાનું રૂપાળું મારું ગામડું. કામધેન સમાણી ગાવણી રંગ ભર નાનું રૂપાળું મારું ગામડું. ગાજે છે ગીત જાહેત નાર રંગ ભર નાનું રૂપાળું મારું ગામડું. ગાજે છે ગીત જાહેત નાર રંગ ભર નાનું રૂપાળું મારું ગામડું. ખેતીને વિકાસ કરવો હોય તો ગામડાનો વિકાસ જરૂર છે.
અને ગામડાનો વિકાસ એવા માટે જરૂરી છે કે ઉત્તમ પ્રકારની ખેતી શીખવનાર કોઈ હોય તો એનું નામ છે પૃથુ મહારાજ, અને ખેતી વિના ચાલશે નહીં. એમાં તમે લોકો તો નોંધ રાખજો, નાળિયેર પાણીમાં વિટામિન સી હોય છે, અને પથરી જેવો રોગ દૂર કરવો હોય તો નાળિયેર પાણી વિના થશે નહીં, અને ભવિષ્યમાં નાળિયેરના 50 રૂપિયા થઈ જશે. તમે નોંધ રાખજો, નાળિયેરના 50 રૂપિયા થઈ જાય. આપણી સંસ્કૃતિમાં, આપણા શાકાહારમાં તાકાત એટલી છે. આપણા ખેતીના વૃક્ષોમાં ગાજર હોય ને, એ ગાજરને પીસી નાખો તમે, ગાજરને પીસી એને ગરમ કરી એમાં થોડુંક સેંધા નિમક નાખી દો, ફરાળી મીઠું એ નાખી દો, ગમે એવી ખંજવાળ આવતી હોય ત્યાં લગાડી દો. ટ્યુબની કોઈ જરૂરિયાત નથી, ગાજર કામ કરી જાય છે. આપણા કેળા, જે કેળા 4 કેળા કમળામાં ખાઈ લ્યો તો કમળો જતો રહે છે. સેરોટોનિન એટલે માનસિક જેને બીમારી હોય ને, માનસિક બીમારી વાળો માણસ કેળા ખાય એટલે માનસિક બીમારી દૂર થઈ જાય. અડધો ગાંડો હોય ને રોજ કેળું સવારમાં દૂધ અને કેળું ખાય, એની માનસિક બીમારી પણ દૂર થઈ જાય. અને અમુક લોકો એમ કે શાકાહારની કોઈ જરૂરિયાત નથી, પણ મારે કહેવું છે કે શાકાહારમાં જે પ્રોટીન અને કેલેરી છે બીજા કોઈમાં નથી. તમે નેટ ઉપર સર્ચ કરી શકો છો. તમે 100 ગ્રામ સોયાબીન લ્યો ને, એ 100 ગ્રામ સોયાબીનમાં 43 ગ્રામ પ્રોટીન આવે છે. 100 ગ્રામ સોયાબીનમાં. 100 ગ્રામ મગફળી લ્યો ને, એ 100 ગ્રામ મગફળીમાં 33 ગ્રામ પ્રોટીન આવે છે. 100 ગ્રામ ઈંડા લ્યો તો 18 ગ્રામ જ ખાલી પ્રોટીન આવે છે. 100 ગ્રામ માછલી લ્યો તો માછલીમાં 22 ગ્રામ જ પ્રોટીન આવે છે. અને બકરાનું માંસ 100 ગ્રામ લ્યો તો 18 જ ગ્રામ પ્રોટીન આવે છે. સૌથી વધારે પ્રોટીન સોયાબીન ને આપણી મગફળીમાં છે, એટલે આપણે મગફળીનું તેલ ખાઈએ છીએ. સૌથી વધારે પ્રોટીન આવે છે. સાયન્સે સિદ્ધ કરી આપ્યું છે. તો અમુક લોકોએ તર્ક કર્યો કે પ્રોટીન ને કેલેરીની જરૂરિયાત છે, પણ 100 ગ્રામ તમે બાજરો, જુવાર આ બે વસ્તુ લ્યો, 100 ગ્રામ 100 ગ્રામ બાજરામાં અને 100 ગ્રામ જુવારમાં 350 કેલેરી છે. 100 ગ્રામ ઈંડામાં 173 કેલેરી